એજન્સી છે એમની પતંજલિની, એજન્સીમાંથી એક મધનો ડબ્બો લીધો છે. આપ સૌને એ હનીનો હું ડબ્બો બોક્સ બતાવીશ, એમાં કેવડી મોટી જીવજંતુ છે ને એ હું તમને બતાવીશ. આ પતંજલિનું હની છે. એ હનીની અંદર આ તમને જીવાત દેખાતી હશે, હું આપ સૌને બતાવું. આ જે બોક્સ છે અત્યારે સીલ છે. આપણને બધાને ખબર છે કે જે મધ છે એ એકઠું કરવાનું કામ મધમાખીનું હોય છે, પણ આ મધમાખી તો નથી જ, એક અલગ જ પ્રકારની મોટી બધી જીવાત છે. આ જે મોટી મોટી કંપનીઓ હોય, પતંજલિ જેવી મોટી કંપનીઓ, એમાં સૂક્ષ્મ રીતે બધું જ કામ થતું હોય, બધી જ પ્રકારનું ચેકિંગ થતું હોય. આ જે આ એનું ઓક્ટોબર 2021 આ મેન્યુફેક્ચરિંગ ડેટ છે આની, બરાબર. આ 95 રૂપિયા દઈને આપણે ખરીદીએ છીએ, અને આમાં આટલી મોટી જીવાતો ફ્રીમાં આપે છે. આપણે પૈસા દેવાના અને વિશ્વાસ કરવાનો, અને બદલામાં આપણને મળે શું? તો કે મધની સાથે જીવાતો ફ્રીમાં, મધમાખી પણ નથી આ. એટલે ટૂંકમાં આપણે જે કંપનીઓ પર વિશ્વાસ કરીએ, વિશ્વાસ, આસ્થા અને આરોગ્ય, અને આ લોકો આયુર્વેદના નામ પર આપણે યારે કેટલો મોટો ધોખો કરે છે ને એ જોવાનું છે. આટલી મોટી જીવાત છે. આ જીવાત છે ને લગભગ બધાને દેખાઈ જાય એટલી મોટી જીવાત છે. એટલે આ કંપનીમાં એટલા બધા કારીગરો કામ કરતા હોય, એટલી સૂક્ષ્મ રીતે કામગીરી થતી હોય, તો એમ છતાં જો આટલી મોટી જીવાત રહી જતી હોય, તો આ કેટલી મોટી લોકોના આરોગ્ય સાથે આ લોકો છેડા કરી રહ્યા છે. હવે એ લોકોની આંખમાં પ્રોબ્લેમ છે, આ જે પતંજલિના માલિકો છે, તો એ શું આપણે જાહેર જનતા ભોગવશે? મારો આ એક સવાલ છે. કેટલી મોટી આ જો કોઈ વ્યક્તિ આનું કંઈ સેવન કરે અને કેટલું આને નુકસાન થાય એ તો એ વ્યક્તિને જ ખબર હોય. પૈસા દેવાના, આપણી ઘરે કોઈ પેલો બિચારો કોઈ રસ્તા પરથી મધ વેચવા આવશે ને, તો આપણે વિશ્વાસ નહીં કરીએ કે ભાઈ આમાં કંઈક બીજું મિશ્રણ કરેલું હશે, આપણે નહીં લઈએ. પણ આ કંપનીનું નામ પડે એટલે આપણે આંખ બંધ કરીને લઈ લઈએ. પણ આ કંપનીવાળા કેવા ધંધા કરે છે એ જોવાનું છે. આપણે આ મેડિકલ સ્ટોરના જે માલિક છે ને એમની યારે વાત કરવી છે. તમારું નામ શું છે? મારું નામ છે નિકુંજ જીવનભાઈ સુહાગ્યા. આ કઈ એજન્સી પાસેથી તમે લો છો? એજીપી એન્ટરપ્રાઇઝ. એજીપી એન્ટરપ્રાઇઝ. આ જો એમનું બિલ છે. આ હની 250 ગ્રામ, બરાબર. આ એમને પૈસા ચૂકવ્યા છે, તમામ ડિટેલ છે. કઈ તારીખે લીધું આ તમે? આપણે 20/12/2021. 20/12/2021 લીધું. 10:30 વાગે ડિલિવરી કરી. 10:30 વાગે ડિલિવરી લીધી છે. તમે આ જયારે દેવા આવ્યા ત્યારે તમને આ દેખાયું હતું કે? પહેલી જ બોટલ મારા હાથમાં જ આવેલી હતી. પહેલી જ બોટલ આવી ત્યાં જીવાત વાળી. પછી મેં પણ વિડિયો ઉતારેલો હતો. ત્યારે તમે વિડિયો ઉતાર્યો? સેલ્સમેનનો વિડિયો ઉતાર્યો હતો. 2-3 સેલ્સમેન હતા, એની પાસે મેં બોટલ પણ ખોલાવી હતી. આમાં તમે કાયદાકીય કાર્યવાહી કરવા માંગો છો? કાયદાકીય કાર્યવાહી કરવા, કેમ કે કસ્ટમર અમારી ઉપર આંગળી સીંધીને વયા છે. બરાબર. એમ કહે છે કે તમે તમારું અમારા ઉપર ધ્યાન આપો છો, એ તમે બરોબર નથી આપી રહ્યા. કેમ કે કસ્ટમર અમને કઈ ને વયા ગયા. આ મોટી કંપનીઓ વાળા બનાવી નાખે, ભોગવવાનો આપણા નાની મેડિકલ સ્ટોર વાળાને. બરાબર છે. એટલે આ મોટી કંપનીઓ વાળા એટલી ગેર જવાબદાર કામ કરે, ભોગવવાનું આ નાના મેડિકલ સ્ટોર વાળાઓને. ગ્રાહકો મેડિકલ સ્ટોર વાળા ઉપર આંગળીઓ ચીંધે. તમારા જાહેર આરોગ્ય સાથે આ કંપનીઓ વાળા ખિલવાડ કરે અને સહન કરવાનું નાના મેડિકલ સ્ટોર વાળા. હવે આવી બાબતોમાં આપણે કેટલી કાર્યવાહી કરી શકીએ ને એ તમને જણાવું કે આ પતંજલિ કંપની ઉપર જે પણ એમના માલિકો હોય, ડિરેક્ટરો હોય, જે પણ હોય, આંખે દેખાતું હોય કે ના દેખાતું હોય, પણ આંખો આપણે ખોલવાની છે. એમની સામે આઈપીસીની ધારા 273 મુજબ ગુનો બને છે. કોઈ પણ વ્યક્તિ જો જાહેર જનતાને હાનિકારક એવી વસ્તુઓ, જે ખાવાનું હોય કે પીવાનું કોઈ પણ વસ્તુ, જો તમારા સ્વાસ્થ્યને હાનિકારક છે એવી વસ્તુઓનું વેચાણ કરે તો એની સામે આઈપીસીની ધારા 273 મુજબ ગુનો બને છે. બીજી વસ્તુ, એની સામે તમે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ વળતર મેળવવા માટે કેસ કરી શકો. ત્રીજી વસ્તુ, તમે ફૂડ એન્ડ સેફ્ટીમાં પણ આની કમ્પ્લેન નાખી શકો. આ તમામ કાર્યવાહી મારે કરવાની છે. તમારે છે ને મારી પાસે આવવાનું છે સાંજે મારી ઓફિસે, બરાબર. આની તમામ કાર્યવાહી જે કરવાની છે આપણે કરીશું, બરાબર. હજુ એકવાર બતાવી દઉં. આ એટલી મોટી માખી ના કહેવાય, એટલું મોટું જીવાણું છે. આનું એકવાર સીલ પેક છે એ પણ બતાવી દઉં તમને. સીલ ખોલીને બતાવું. આનું સીલ, ઢાંકણ ખોલજો. હજુ આમનું